જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એક એવા દિવ્ય અને અલૌકિક પર્વની વાત કરવાના છીએ જે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે, આસો માસની શુક્લ પક્ષની પૂર્ણિમા, જે આપણે શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ કહીએ છીએ. આ રાત્રિને હિન્દુ ધર્મમાં વર્ષની સૌથી શ્રેષ્ઠ રાત્રિ માનવામાં આવે છે. આ રાત્રિ ફક્ત એક તિથિ નથી, પરંતુ તે ચંદ્રની કળાઓ, ભગવત ભક્તિ અને પ્રકૃતિની ઔષધીય શક્તિનો સંગમ છે. આજે આપણે આ પવિત્ર રાત્રિની 4 મહત્વપૂર્ણ વાતોને વિગતવાર સમજીશું. ચંદ્રની પૂર્ણતા, 16 કળાઓનું રહસ્ય અને અમૃત વર્ષા, પૌરાણિક કથા, ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય મહારાસ, ધાર્મિક મહત્વ, મહાલક્ષ્મીની કોજાગરી પૂજા અને તેના આશીર્વાદ, વૈજ્ઞાનિક અને આયુર્વેદિક પાસું, એટલે કે ખીરનું સેવન શા માટે જરૂરી છે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરીએ ચંદ્રની પૂર્ણતા અને અમૃત વર્ષા વિશે. શરદ પૂર્ણિમાનો અર્થ જ છે ચંદ્રની સંપૂર્ણતા. ચંદ્ર અને તેની 16 કળાઓ. સનાતન ધર્મમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવ્યો છે. તેની કુલ 16 કળાઓ છે, જેમાંથી 15 કળાઓ તો અન્ય પૂર્ણિમા પર જોવા મળે છે, પરંતુ શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની 16મી કળાથી સંપૂર્ણ યુક્ત હોય છે. આ 16મી કળાને અમૃતા કળા કહેવામાં આવે છે. આ પૂર્ણતાના કારણે જ ચંદ્ર આ દિવસે પૃથ્વી પર અમૃત વર્ષા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે, પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક, એટલે કે હું રસમય ચંદ્રના રૂપમાં સમગ્ર ઔષધિઓ એટલે કે વનસ્પતિઓને પુષ્ટ કરું છું. આનો સ્પષ્ટ અર્થ એ છે કે આ દિવસે ચંદ્રનું કિરણોત્સર્ગ એટલે કે રેડિયેશન માત્ર પ્રકાશ નથી, પણ જીવની શક્તિ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તો પ્રશ્ન એ છે કે આ કિરણો આપણા માટે શું કરી શકે છે? તો મિત્રો, આ કિરણો પિત્ત, તરસ અને બળતરાને શાંત કરે છે. આ કિરણો ત્વચાના રોગો, આંખોની સમસ્યાઓથી પીડિત દર્દીઓ માટે લાભદાયી છે. મિત્રો, એવું કહેવાય છે કે રાવણ પણ આ દિવસે દર્પણ દ્વારા ચંદ્રના કિરણોને પોતાની નાભી પર ગ્રહણ કરીને કાયાકલ્પ શક્તિ પ્રાપ્ત કરતો હતો. તેવો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. મિત્રો, હવે આપણે શરદ પૂર્ણિમા સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક કથાની વાત કરીએ તો શરદ પૂર્ણિમાનો સૌથી ભક્તિમય પ્રસંગ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય મહારાસ. આ દિવસે વ્રજમાં, ખાસ કરીને વૃંદાવનમાં યમુનાના તટ ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ રસોત્સવનું આયોજન કર્યું. શ્રીમદ ભાગવત પુરાણના 10મા સ્કંદમાં આ મહારાસનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. રસનો અર્થ રાસ શબ્દ રસ પરથી આવ્યો છે. રસ એટલે આનંદ, મધુરતા અને પ્રેમ. ભગવાન કૃષ્ણએ શરદ પૂનમની રાત્રે જ્યારે પોતાની મોરલીનો વેણુનાદ કર્યો, ત્યારે વ્રજની તમામ ગોપીઓ સંસારની તમામ મોહ માયા, કુટુંબની ચિંતા અને લૌકિક કર્તવ્ય છોડીને તેમની પાસે દોડી આવી. મહારાસના 3 મુખ્ય રહસ્યો છે. કામ વિજય. ગોપીઓની શ્રી કૃષ્ણને મળવાની કામના લૌકિક નહોતી, પણ અલૌકિક હતી. તે માત્ર પરમાત્માને જ સમર્પિત હતી. ભગવાને આ રાસ દ્વારા સંસારને શીખવ્યું કે સાચો પ્રેમ શું હોય છે. બહુરૂપતા. જ્યારે ગોપીઓને થોડું અભિમાન આવ્યું કે કૃષ્ણ માત્ર તેમના જ છે, ત્યારે ભગવાને દરેક ગોપી માટે એક અલગ સ્વરૂપ ધારણ કર્યું. આ દર્શાવે છે કે ભગવાન પોતાના દરેક ભક્તની સાથે વ્યક્તિગત રીતે દરેક સમયે હાજર હોય છે. નરસિંહ મહેતાની કથા. ગુજરાતના મહાન કવિ અને ભક્ત નરસિંહ મહેતાને પણ આજ શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના આ દિવ્ય રાસના દર્શન થયા હતા. આથી શરદ પૂર્ણિમાની રાત્રિ આપણને શીખવે છે કે જો જીવાત્મા સંપૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી પરમાત્મા એટલે શ્રી કૃષ્ણ તરફ વળે તો તે મિલન અને આનંદની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, શરદ પૂર્ણિમાનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ જ છે. ધાર્મિક મહત્ત્વ. કોજાગરી પૂર્ણિમા અને લક્ષ્મી પૂજાની વાત કરીએ
તો આ પૂનમને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, જેનો સીધો સંબંધ ધનની દેવી માતા મહાલક્ષ્મી સાથે છે. જાગૃતિ એટલે કોણ જાગી રહ્યું છે? પૌરાણિક કથા મુજબ શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ માતા લક્ષ્મી પોતાના વાહન ઘોડ પર બેસીને પૃથ્વી પર ભ્રમણ કરે છે. તે દરેક ઘરના આંગણે જઈને જુએ છે કે જાગૃતિ એટલે કોણ જાગી રહ્યું છે. જે ભક્ત આ રાત્રે આળસ છોડીને જાગૃત અવસ્થામાં ધર્મ કાર્ય, મંત્રોચ્ચાર, ભજન કે સત્સંગ કરે છે, માતા લક્ષ્મી તેમને પોતાના આશીર્વાદ આપે છે. માન્યતા છે કે આ રાત્રે પૂજા કરનારને જીવનભર ધનની ઉણપ થતી નથી. લક્ષ્મી પૂજનની વિધિ. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને વ્રત અને પૂજાનો સંકલ્પ કરી આ દિવસે સફેદ વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. સાંજે લક્ષ્મી માતાની પૂજા કરવી, ઘરમાં દીવા પ્રગટાવવા, ખાસ કરીને સુગંધિત અગરબત્તી અને ધૂપ કરવું, ખીર અર્પણ કરવું, માતા લક્ષ્મીને દૂધ ચોખાની ખીરનો ભોગ ધરાવવો જોઈએ. અને રાત્રિ જાગરણ. માતા લક્ષ્મીના મંત્રો ઓમ શ્રીમ હીમ ક્લીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ ઓમ હીમ ક્લીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ નો જાપ કરવો. ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે આ રાત્રિએ પૂજા અને જાગરણ કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. મિત્રો, હવે આપણે શરદ પૂર્ણિમાના દિવસે ખીર કેમ ખાવામાં આવે છે તે રહસ્ય જાણીએ. તો શરદ પૂર્ણિમા સૌથી લોકપ્રિય પ્રથા છે ચંદ્રના પ્રકાશમાં ખીર મૂકવી અને તેનું સેવન કરવું. આની પાછળ એક મહાન વૈજ્ઞાનિક આધાર છે. મિત્રો, તેને આયુર્વેદની દ્રષ્ટિથી જોઈએ તો આસો માસમાં ગ્રીષ્મ ઋતુનું સંક્રમણ સમાપ્ત થાય છે. આ સમયગાળામાં શરીરમાં પિત્ત દોષનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. ખીરના ઘટકો. ખીરમાં મુખ્યત્વે દૂધ અને ચોખા હોય છે. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, જે ચંદ્રના કિરણોમાંથી ઉર્જા શોષીને પિત્તને શાંત કરનારા ગુણ વધારી દેશે. ચોખામાં રહેલો સ્ટાર્ચ એ શોષણની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવે છે. જો ખીરને ચાંદીના વાસણમાં મૂકવામાં આવે તો તે વધુ ઉત્તમ છે, કારણ કે ચાંદીમાં બેક્ટેરિયા રોધી ગુણ હોય છે, જે ખીરને હવામાનના હાનિકારક તત્વોથી સુરક્ષિત રાખે છે અને ચાંદીની શીતળતા ખીરમાં ભળે છે. આ પ્રક્રિયા દ્વારા ખીર માત્ર એક મીઠી વાનગી નથી રહેતી, પરંતુ તે શરીર માટે ઔષધીય પ્રસાદ બની જાય છે. તેના સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી પાવર વધે છે અને આંખના તથા શ્વસન સંબંધિત રોગોમાં રાહત મળે છે. જીવનમાં પૂર્ણતા લાવો. શરદ પૂર્ણિમાનું પર્વ આપણને શીખવે છે કે જીવનમાં પૂર્ણતા ત્યારે જ આવે જ્યારે આપણે જાગૃત રહીએ છીએ. જાગૃત રહો જેથી માતા લક્ષ્મીની કૃપા મળે. જાગૃત રહો જેથી મનના દોષ દૂર થાય અને પરમાત્મા સાથે પ્રેમનો રાસ થાય. જાગૃત રહો કેમ કે પ્રકૃતિના આશીર્વાદ રૂપી અમૃતને આરોગી શકાય. તો મિત્રો, આપ સૌ આ પવિત્ર રાત્રિનો મહત્તમ લાભ લો. ચંદ્રની શીતળતાએ તમારા હૃદયમાં ઉતારો અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરો કે આપનું જીવન ધન, આરોગ્ય અને આનંદથી ભરપૂર રહે.